જેતપુર ખાતે હરિઓમ વૃદ્ધાશ્રમમાં ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। જેતપુરમાં આવેલ હરિઓમ વૃદ્ધાશ્રમમાં ઘણા બધા વૃદ્ધો રહે છે। તે વૃદ્ધોને ભાગવત કથાનો અનેરો લાભો મળે તેવા શુભ આશયથી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આશ્રમના સંચાલક જોશી બાપાના શુભ આશીર્વાદ સાથે આશ્રિત એવા વૃદ્ધ માતાઓ અને વડીલોને કથા શ્રવણ કરવાનો શુભ હેતુ સાથે કથાનું શ્રવણ વૃદ્ધ માતાઓ અને વડીલોને કથા રસપાન કરાવવા હરિગુણ ગાવા માટે મળે એવા આશય સાથે કથા રસપાન સંગીતમય શૈલી સાથે મૂળ જસદણ અને હાલ રાજકોટ સ્થિત જાણીતા કથાકાર જયેન્દ્ર તેરૈયા દ્વારા વ્યાસપીઠ પર બિરાજી સુંદર શૈલીમાં ઉદાહરણ સાથે કથા રસપાન કરાવી રહ્યા છે। આ તકે ભવ્ય પોથી યાત્રા સાથે નૃસિંહ અવતાર તેમજ વામન અવતાર તેમજ શ્રીરામ જન્મોત્સવ તેમજ કૃષ્ણનંદ ઉત્સવ તેમજ ઠાકોરજીની જાન જોડાશે। સૌ આશ્રિત આશ્રમના વડીલો રંગે ચંગે ઉત્સવની ઉજવણી કરી કથામાં રસતબોળ થશે। હરિઓમ। અહીં જેતપુરમાં હરિઓમ વૃદ્ધાશ્રમ હાઈવે ઉપર આવેલું છે અને ત્યાં શ્રી જોશી બાપા બ્રાહ્મણનું શરીર છે, તેઓ આ વૃદ્ધાશ્રમનું સંચાલન કરી રહ્યા છે। પોતાના દાન અને પોતાના સ્વખર્ચે આ વૃદ્ધાશ્રમ ચલાવી રહ્યા છે। અહીંયા એક શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થયું। વક્તા તરીકે હું જયેન્દ્રભાઈ તેરૈયા, મને અહીંયા ભગવાનનો ગુણ અનુવાદ ગાવાનો અવસર પ્રાપ્ત થયો અને મુખ્ય યજમાન તરીકે કીર્તિબેન દીપકભાઈ ઠેસિયા અને આશાબેન વિપુલભાઈ ઠેસિયા એ બંને મુખ્ય યજમાન છે। બાકી અન્ય દાતાઓનો સહયોગ મળી રહ્યો છે। અહીંયા લગભગ 125 જેવા વૃદ્ધ માતાઓ અને વૃદ્ધ વડીલો આશ્રય લઈ રહ્યા છે અને ખૂબ સેવાકીય કાર્ય શ્રી જોશી બાપા અને એમનો પરિવાર કરી રહ્યો છે। અને તમે પણ આપ સૌને અપીલ કરું છું કે આપ જેતપુર કે નવાગઢ, ખોડલધામ કે વીરપુર આવો ત્યારે હરિઓમ વૃદ્ધાશ્રમની એક મુલાકાત લેજો અને વૃદ્ધ સ્વરૂપ ઈશ્વરના દર્શન કરજો। હરિઓમ અસ્તુ।